નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં એટલે કે તારીખ 25 જુલાઈ 2024ના પેપર વિશે। ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે વિડીયો કે જેમાં ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા હાલમાં જુલાઈ 2024ના પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન માટે અગત્યની સૂચનાઓ છે। આ જે સૂચનાઓ છે તમારે થરલી રીડ કરી લેવાની છે। હવે આગળ જોઈએ તો અહીંયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન 1 જુલાઈ 2024ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય છે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ। ચાલો આજે આપણે અકાઉન્ટના પેપરનું સોલ્યુશન કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા તમને સ્ક્રીન પર આખું પેપર હું લેખિત સોલ્યુશન સાથે જણાવીશ, જેમાં બે પ્રકરણનો એટલે કે બે ચેપ્ટરનો સમાવેશ થાય છે, જેમાં ભાગીદારી વિષય પ્રવેશ અને બીજું છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો। તો વિભાગ એ સ્ટાર્ટ કરીએ કે નીચેના બહુવિકલ્પીય પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના બધાના 1 માર્ક્સ હશે, દરેકનો 1 ગુણ। તો હવે અહીંયા વિભાગ એ સ્ટાર્ટ કરીએ। એ પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરો। તો ભાગીદારીની મૂડી પરનું વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું છે? ભાગીદારોની મૂડી પરનું વ્યાજ ભાગીદારી પેઢી માટે એ દેવું છે। ઓકે, એ તો પછી ખર્ચ। હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનું નુકસાન કયા ખાતે કઈ બાજુ લખાય છે? તો હંગામી મૂડી પ્રથામાં એટલે કે જેમાં બે આવે છે, એક ચાલુ મૂડી ખાતું અને બીજું હંગામી મૂડી ખાતું। તો ભાગીદારના ભાગનું નુકસાન એ કયા ખાતે થાય છે? તો એ આવે છે ચાલુ ખાતે ઉધાર બાજુ, જમા બાજુ આવે છે। હવે આગળ જોઈએ, જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરીને ચાલુ ખાતે લઈ જવામાં આવે છે। ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? ભાગીદારીના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો કે પેઢી માટે ખર્ચ ગણાય। ભાગીદારોની ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે શું છે? ઉપાડ પરનું વ્યાજ એ આવક છે। નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે ખાલી જગ્યા નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે વહેંચણી પાત્ર ખોટ। PQRનું મૂડીનું પ્રમાણ 2:1:4 છે। ક્યુને નફાના ભાગ પેટે 15,000 મેળવે છે, તો ધંધાનો કુલ નફો કેટલો થશે? ઓકે, હવે અહીંયા શું છે? PQR 3 ભાગીદાર છે, જેનો કેટલો છે 1, તો 15,000 એને નફાના ભાગ રૂપે મળે છે, તો નફાના ભાગ કરવાના, તો કેટલા થાય? 2:3:1:4, તો કેટલા આવશે? 3, 4, 5, 6 ને 7, તો 15,000 ગુણ્યા 7 ભાગ્યા 1, તો તમારો જવાબ શું આવશે? તો કે અહીંયા કેટલો આવશે? 1,05,000। જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદારે કાયમી સ્વરૂપે વધારાની મૂડી લાવે તો તેને અસર ખાલી જગ્યા આવશે। જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદાર કાયમી સ્વરૂપે વધારાની મૂડી લાવે છે, તો એ મૂડી ખાતાની જમા બાજુ લખવામાં આવશે। ભાગીદારી પેઢીમાં ભાગીદારો એકબીજાનું શું કહેવાય? તો કે અહીંયા આવશે એકબીજાના માલિક ગણાય, પ્રતિનિધિ ગણાય। હવે બીજું છે આગળ, ભાગીદારી કરારનામામાં ઉપાડ પર વ્યાજની જોગવાઈ ન હોય તો ભાગીદાર પેઢીને કેટલા ટકા વ્યાજ મળે? તો કે કંઈ મળે નહીં। લોન હોય તો 6% હોય કે સક્રિય ભાગીદારને ચૂકવાતો પગાર ભાગીદાર માટે શું કહેવાય? તો કે ખર્ચ કહેવાય। ABCનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હોય તો વર્ષના વેચણી પાત્ર નફો 66,000 હોય તો સીને કેટલો નફો મળે? સીનો ભાગ કેટલો છે? 1,
તો 66,000 ગુણ્યા અહીં કેટલા છે 3:2:1 એટલે કે 6. તો 1 ભાગ્યા 6 તો 66 ને 6 વડે ભાગવાનું તો કેટલા આવે 11,000. તો અહીંયા આન્સર આવશે તમારો એ. ભાગીદારી પેઢીના બંધારણમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે? ભાગીદારી પેઢીના બંધારણમાં ઓછામાં ઓછા 2 ભાગીદારો હોય છે. એક્સને વાય કરતાં 4 ગણો અને ઝેડને એક્સના હિસ્સાનો અડધો ભાગ મળે તો XYZનું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરો. તો એક્સને વાય કરતાં એક્સને કેટલો મળે છે? તો કે વાય કરતાં 4 ગણો ને ઝેડને એક્સના હિસ્સાનો અડધો તો એના 2. તો આ એમનું પ્રમાણ છે 4:1:2 બી. ઓકે. તો હવે વિભાગ બીમાં પણ આવી રીતે તમને દાખલાઓ આપેલા છે જે તમારા સ્વાધ્યાયના છે એ જ બધા બેઠા દાખલાઓ છે તો તમે એ સોલ્યુશન જાતે પણ કરી શકો છો. ઓકે. તો હવે સેક્શન સી જોઈએ. અહીંયા થોડીક તન અને મનની ભાગીદારીની પેઢીનું કાચું સરવૈયું આપેલું છે. ઓકે. નીચે હવાલાઓ આપેલા છે. આ હવાલાઓ પરથી તમારે દાખલા ગણવાના રહેશે. ઓકે. તો ટોટલ કેટલા છે ક્વેશ્ચન? તો કે 5 ક્વેશ્ચન છે. આ 5માંથી કોઈ પણ એક લખવાના રહેશે. આ બધા હવાલાઓ છે. ઓકે. નીચેના હવાલાઓ પણ તમારે કમ્પ્લીટ સાથે સોલ્યુશન જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમારે આનું સોલ્યુશન જોતું હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો જેથી કરીને હું તમને આ ક્વેશ્ચન પેપરની PDF મારા ટેલિગ્રામ ચેનલ પર મૂકી શકું અને તમને સરળતાથી સોલ્યુશન પણ મળી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. બીજા વિડીયો માટે ચેનલ પર બન્યા રહો.